Okay, before moving further, I'm repeating for one more time. You are having a number of chances. તમને ઘણા બધા એવા ચાન્સ આપે છે કે ઘણી બધી વખત એવું થાય કે હું થોડો આગળ નીકળી ગયો અને તમને પાછળના ટોપિકમાં કોઈ ડાઉટ હોય તો તમને ઘણી બધી વખત એવા ચાન્સ આપે છે યુ કેન રેઝ યોર હેન્ડ એન્ડ ટેલ મી કે સર આ એક ટોપિક કરી દઉં છું. હાઉ મેની ઓફ યુ આર થિંકિંગ કે સર પેલો તમે જે ચાર્ટ એક ડ્રો કરાવ્યો હતો ને ડેબિટ ક્રેડિટ માટે કેશ સ્ટોક્સ એનું રિવિઝન રિક્વાયર્ડ છે. તો તમને જો એવો પ્રોબ્લેમ હોય કે આજુબાજુવાળા હાથ ઊંચો કરે છે કે નથી કરતા તો આપણે પહેલાં બધાની પેલી પ્રેયરની જેમ આંખો બંધ કરાવી દઈએ એન્ડ ધેન વન શુડ રેઝ ધ હેન્ડ, એટલે શું કોઈને ખબર ન પડી જાય કે આપણે હાથ ઊંચો કર્યો છે. પછી જો ભાઈ સમજો તો સારું, નહીંતર નુકસાન તમારું. બરાબર છે, ગોલ્ડન રૂલ. સમજો તો ઠીક છે, ના સમજો તો આઈ કેન નોટ હેલ્પ યુ. બરાબર, એટલીસ્ટ યુ શુડ રેઝ ધ હેન્ડ. ધ રેઝ ધ હેન્ડ ડુ નોટ શો યોર ડાઉટ. એ તમારો ડાઉટ નથી બતાવતો, મને એ વસ્તુની ખબર પડે છે વોટ ઇઝ યોર રિક્વાયરમેન્ટ. બરાબર છે, તમારી ક્યુરિયોસિટી કેટલી છે ભણવાની. બરાબર, if nobody is have raised their hand, it doesn't mean કે કોઈને ડાઉટ નથી. It means કે કોઈને ભણવામાં રસ નથી. સામેવાળાને ભૂખ જ નથી લાગી તો જમાડવાનો કોઈ મતલબ નથી. ઓકે, how many of you need revision of that particular chart? જેટલા તમે એક્ટિવ રહેશો મારા લેક્ચરમાં એટલી તમને મજા આવશે, અધરવાઇઝ હું બી ઇનએક્ટિવ થઈ જઈશ. 1 2 3 4 પાછળ જોયા વગર કેટલા હાથ ઊંચો કરી શકે છે? ગુડ. હજી ઘણા બધા હશે બટ ઇટ્સ ઓકે. ઠીક છે, આઈ એમ રિવાઇઝિંગ ધેટ ચાર્ટ એટલા માટે કે ઘણા બધા એવા હશે. અચ્છા, કેટલા એવા છો કે જેનો આજે પહેલો દિવસ છે સ્કૂલમાં? મતલબ તમને તો કાંઈ ખબર નહીં પડે કે ક્યાં લશ્કર લડી રહ્યું છે. સી, ટુ બી વેરી પ્રિસાઇઝ, તમને એક સિમ્પલ વસ્તુ કહી દઉં. યુ વેન્ટ ટુ ધ ડોક્ટર. સમજો, યુ વેન્ટ ટુ ધ ડોક્ટર, યુ સે આઈ એમ નોટ ફીલિંગ ગુડ. ડોક્ટર સે ઓકે ગુડ, સિટ હિયર. બાજુમાં એક ટેબલ છે. શું થાય છે? યુ આર સિટિંગ સાયલેન્ટલી. અગેન ધ ડોક્ટર સે શું થાય છે? યુ આર અગેન સિટિંગ સાયલેન્ટલી. યુ આર નોટ સ્પીકિંગ એનીથિંગ. ડૉક્ટર સારો તો ઠીક છે, મારા જેવું તો ઇન્જેક્શન જ મારી દે. તો ખરો કે શું થાય છે? એવું કંઈ મને નથી ખબર, તમે બસ દવા આપી દો. મજા નથી, તાવ આવે. ચલો, ડૉક્ટરે પૂછ્યું કે ગઈકાલે શું ખાધું હતું? નોર્મલી શું ડૉક્ટર ફીસ નક્કી કરી શકે. પીઝા ખાધા તો અલગ ફીસ લે, ખીચડી ખાધી તો અલગ ફીસ લે. સો ડૉક્ટરે સે વોટ યુ એટ યસ્ટરડે. ડૉક્ટરે કીધું કે શરદી જેવું લાગે છે, ઉધરસ આવે છે, કેટલો તાવ આવે છે, શરીર દુખે છે. યુ આર નોટ રિપ્લાઇંગ એનીથિંગ. પછી ડૉક્ટર શું કરે? 2-4 દવા બાકી કઈ દીધે લખી દે, પેરાસિટામોલ આ દે, મોંઘી. એનાથી સારું થઈ જાય. વોટ યુ વિલ થિંક? ચલો, તમને સારું ન થાય તો ડૉક્ટર ઇઝ લીસ્ટ કન્સર્ન. એને એવા 10 પેશન્ટ આવે છે. પ્રોબ્લેમ એ છે કે પેશન્ટને એમ લાગે ડૉક્ટરે સારી દવા નાખી. તમારો નસ તો સહી જ આવે, 4-5 દિવસ સાજા થઈ જાય. એમાં કે બહુ નવી વસ્તુ નથી. પ્રોબ્લેમ એ છે કે ડૉક્ટરે તો ગુડવિલ રિડ્યુસ થઈ. તમે બીજા 5 જણાને કહેશો આ ડૉક્ટર ભણાવે, આ ડૉક્ટર દવા કરે, એમાં કંઈ સારા વાઈટ નથી. તમે એમ નહીં કહો, હું અહીંયા મૂંગો બેઠો તો કે બોલ્યો જ નહીં કે શું થાય છે શું. ધ પોઈન્ટ ઇઝ ધેટ, માર્ક માય વર્ડ્સ, યુ આર ડુઈંગ ધ સેમ થિંગ ઇન ધ સ્કૂલ. તમને નથી આવડતું, તમે શાંતિથી બેસો. હું પૂછું છું, કોઈને ડાઉટ છે? યુ આર અનેબલ ટુ આસ્ક. પછી હું શું કરું? મને જે ખબર હોય બધું તમને કહી દઉં. જેને જેટલું સમજાય તો ઠીક છે, ના સમજાય તો કોઈ એમ ન કે મને જઈસર સમજાવવા નથી સમજાવ્યું. જઈસર સમજાય દાઢી ભણાવો કે ખબર નહીં પડતી. એન્ડ ધ પોઈન્ટ ઇઝ ધેટ મારી પાસે સબ્જેક્ટ એવો છે કે જે સબ્જેક્ટ ઇન્ટરવ્યુ છે. એટલે પહેલા લેક્ચરથી તમને કહું છું
બી લિટલ બીટ રેસ્પોન્સિવ. નથી હોતો રિસ્પોન્સ આપો તો મને ખબર પડે કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ યુ આર ફેસિંગ એકચ્યુઅલી. આ રૂટીન 11 સ્ટાર્ટ થયો તો મારે કંઈ જરૂર નથી. રૂટીન 11 સ્ટાર્ટ થયો પહેલે જ ઓફલાઈન તો ઇટ્સ ઓલ અપ ટુ મી, તો તમને સમજાય કે તો કોઈ ઇશ્યુ જ નથી. વચમાં ઓનલાઈન આવી ગયું ને, ઓનલાઈનમાં બધાને સમજ જ નથી પડી. આઈ નોટ હેવિંગ પ્રોબ્લેમ વિથ ધોઝ સ્ટુડન્ટ કે જેને સમજવું જ નથી. એને તો ભાઈ ભગવાન બચાવે, ભગવાન એમના આત્માને શાંતિ આપે. કેમ કે એમનો આત્મા ક્યાંક બીજે ભટકતો હશે, અત્યારે બેઠા જ છે ખાલી ક્લાસમાં. એટલે થોડીક એ વસ્તુને ધ્યાનમાં રાખો. લેટ મી રિપીટ ધ ચાર્ટ અગેન બીકોઝ કંઈ જ ના સમજાય એવી રીતે ક્લાસમાં બેસવાનો કંઈ મતલબ જ નથી હોતો. હું બોર્ડ પર લખું જોઈને તમે નોટબુકમાં લખો, યુઝલેસ વસ્તુ છે. ટ્રાન્ઝેક્શન બે પાર્ટમાં ટ્રાન્ઝેક્શન ડિવાઈડ થાય છે, કેશ અને ક્રેડિટ. કોઈ પાસે ચાર્ટ ડ્રો કરેલો ના હોય ત્યારે ના બધા બુક એવા સુધી બુક લઈને પછી લખી નાખો. કેશ ટ્રાન્ઝેક્શનના બે પાર્ટ કયા પડે છે? કેશ comes in and goes out. Cash comes in and goes out. See, you should, if you know the answer, then you should give the answer, not because of yourself. But જેને નથી ખબર ને, બરાબર, એને બી એવી થશે આટલા બધાને આવડે છે ને મને નથી આવડતું. આઈ શુડ લર્ન. તમને આવડે છે, બધા બોલો છે, તો મારે ક્યાં બોલવા જરૂર? હું બેઠો જ શાંતિથી. ક્લાસમાં કંઈક કાંઈ લાઈટ જાય, બધા અવાજ કરે છે, બધા અવાજ છે ને, અવાજ મારે ક્યાં અવાજ કરવો? હું બેઠો છું શાંતિથી. ન્યાય એવો અવરોધ નહીં રાખે. ક્લાસમાં કંઈ કીધું એ તો એવું નહીં રાખે, બધા બોલે જ છે ને, એ કરે જ છે, મારે ક્યાં જવું? હું બેઠો છું શાંતિથી. જવાબ આપવામાં જ શું વાંધો પડે? એ નથી ખબર પડતી. ત્યારે એવું વિચારે આ બધા જવાબ આપે જ છે ને, મેં નોકરી રાખ્યા છે બધાને, આપણે શું જવાબ આપવા જરૂર? કેશ comes in અને કેશ goes out. આવે તો ડેબિટ, જાય તો ક્રેડિટ. કેશના ત્રણ રસ્તા છે, બરાબર છે. પેલા એન્ટ્રી ગેટ આવે ને, ગેટ નંબર 1, ગેટ નંબર 2, તો કેશ આવે છે તો ઇન્કમ થઈ હોય તો કેશ આવે. પછી અસેટ જાય, વેરી ગુડ, અસેટ ગોઝ, અને પર્સન. આ પર્સન કોણ હોય? સેપરેટલી નથી લખતો, જરૂર સેપરેટલી લખતો છે મોબાઈલમાં. આ ક્રેડિટ, આ પણ ક્રેડિટ અને આ પણ ક્રેડિટ. કેશ આવે તો ડેબિટ, તો સામે બાકી બધું ક્રેડિટ. You just need to follow this chart. Cash જાય તો એક્સપેન્સ થઈ શકે, અસેટ આવી પણ શકે, અને એક્સપેન્સ થાય છે તો ડેબિટ, એસેટ આવે છે તો ક્રેડિટ. આવે એને હંમેશા ડેબિટ, જાય એને ક્રેડિટ. એક્સપેન્સ ડેબિટ, ઇન્કમ ક્રેડિટ. રિસીવર ડેબિટ ના યાદ રહે તો કઈ વાંધો નથી. ગિવર તો ક્રેડિટ યાદ રહે ને, જે પૈસા આપે છે એને તો ક્રેડિટ આપશો ને, જે પૈસા આપે છે એને તો ક્રેડિટ આપશો ને, બરાબર છે. લોકો શાલ ઉડાડીને સન્માન કરે કે આપણે આટલું દાન કર્યું, આ તે પૈસા આપે એને ક્રેડિટ આપવાની, પછી ભલે રૂપિયો આપે તો ક્રેડિટ આપવાની. તો ભિખારીને રૂપિયો આપો ને, બરાબર છે, થોડા મોડર્ન થઈ ગયા છે, રૂપિયામાં માનતા નથી, 5 રૂપિયા આપો, ચલો વેલ્યુ કરી દીધું, તો તમને ક્રેડિટ આપે ને. 5 રૂપિયા આપો તો ક્રેડિટ આપે છે, બરાબર છે. નો આપો તો બીજું કંઈક આપે છે, બરાબર છે. તો ભાઈ જે પૈસા આપે એ ક્રેડિટ હોય, તો ગિવરને હંમેશા ક્રેડિટ આપવા. રિસીવર ડેબિટ નથી યાદ રહેતું, બરાબર છે. તો ગિવર ક્રેડિટ કર્યા કરે ને, પછી રિવર્સ તો તમે કરી શકો છો. પર્સન ઇઝ રિસીવર, તો then he will get debited. DR debit the receiver. આવી યાદ રાખજો. યાદ રાખવાના 10 રસ્તા છે, બરાબર છે. બધાને અલગ અલગ રસ્તો ગમે, બરાબર છે. તો ડેબિટ ધ રિસીવર એવી રીતે યાદ રાખો. તો એનો મતલબ કેવું છે? હજી એક નવો રસ્તો કોણ કઈ મારા પાસે ઘણા બધા હશે. Credit transaction છે. You read the transaction and decide that yes, it is not cash transaction, it is credit transaction. But simple વસ્તુ છે. Credit transaction and what you should do. Credit માં person છે,
અહીંયા બી પર્સન જ હશે, પર્સન વગર તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થશે જ નહીં. અચ્છા, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે પર્સન છે, આઈધર હી કેન બી રિસીવર. આટલી સેપરેટલી લખવાની જરૂર નથી, પણ તમને ખ્યાલ આવે એના માટે લખું છું. તો ડેબિટ એન્ડ ઇફ હી ઇઝ ગિવર, ક્રેડિટ. ઓકે, લાસ્ટમાં નોટ મેં અસેટ માટે લખાવી હતી. આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ વર્ડિંગ્સ. Whenever any asset is purchased in the business, then purchase amount will not be get debited. अच्छा, okay. तो बेटा मैं परचेस કર્યું છે કાંઈ પણ સે ફોર એક્ઝામ્પલ મેં લખો ઓનલાઈન આ એક્ઝામ્પલ આપ્યું હતું. યુ વેન્ટ આઉટ ઓફ ધ હાઉસ, તમે ઘરની બહાર નીકળ્યા, ઘરને તાળું માર્યું, બરાબર, આપણા પાડોશી છે, એકદમ પણ પંચાયતીય પાડોશી છે, બરાબર, તરત બહાર નીકળ્યા, ક્યાં જાઓ છો? મમ્મી શાક પકડો લેવા જતા હોય, વેજીટેબલ્સ ગ્રોસરી પરચેસ કરવા, કે ઇવન કપડાં લેવા જતા હોય તો બી શું શોપિંગ કરવા જઈએ છીએ. હવે ઘરે વોશિંગ મશીન બગડી ગયું છે, બરાબર છે, અને નવું વોશિંગ મશીન લેવાનું છે. મમ્મી થોડી એમ કે શોપિંગ કરવા જઈએ, મમ્મી હાઇલાઇટેડ બોલ્ડ ઇટાલિક ફોન્ટમાં બોલે વોશિંગ મશીન લેવા જઈએ છીએ. અમારું શું વોશિંગ મશીન બગડી ગયું છે ને એટલે નવું લેવાનું છે, અને પપ્પાએ આજ રજા લીધી છે, તો તું ચલો આજ વોશિંગ મશીન લઈ આવીએ. પછી ભલે સામેવાળીના ઘરમાં ઝઘડા થાય, આપણે નવું વોશિંગ મશીન લીધું, અમારે લેવું છે, એકદમ હાઇલાઇટેડ વર્ડમાં મમ્મી બોલે, બરાબર છે. એસી લેવાનું હોય તો તરત મમ્મી કે બહુ ગરમી થાય છે, અમારે તો છોકરો નાનો છે, રહેતો જ નથી, એટલે કીધું કે વોશિંગ એસીની તો જરૂર પડશે જ તે. અને પપ્પાને કેટલા દિવસથી કહેતી હતી કે એસી લેવું છે, એસી લેવું છે, માંડ માયના પણ ભલે એના ઘરવાળા આવે. મમ્મી ઇઝ ધીસ કન્સર્ન વિથ ધેટ, બરાબર. ધ પોઈન્ટ ઇઝ ધેટ કે કેવું તમે સ્પેસિફિકલી કહો છો ને, તો બિઝનેસમાં બી આવું હોય, તમારે સ્પેસિફિકલી કહેવાનું કે મેં કંઈ સામાન્ય નોર્મલ વસ્તુ નથી લીધી, ગુડ્સ નથી લીધા, મેં ફર્નિચર લીધું છે, તો કહેવાનું ફર્નિચર અકાઉન્ટ ડેબિટ, પરચેસ અકાઉન્ટ ડેબિટ ના કહેવાય. સમજ પડે છે ને, બરાબર. આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. મમ્મી, નટુ કાકા, જેઠાલાલ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન ફોર અકાઉન્ટ. હા, ચલો રીડ ધ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન. એક મિનિટ બુક સેક્રિફાઈસ કરો. થેન્ક યુ બેટા. હું એક બુક લાઈન આપી દઈશ. એટલું રાખજે, મારી પાસે છે તો ભૂલી જઈશ લાવવાનું. ઇલસ્ટ્રેશન નંબર 8. તો મહેરબાની કરજો નીચે એક્સપ્લેનેશન વાંચતા નહીં, એટલા માટે કે વાંચો તો કાંઈ સમજ નહીં પડે, બરાબર. ડેફિનેટલી સ્ટુડન્ટ્સ આર હેવિંગ મોર ફેથ, મોર ટ્રસ્ટ ઓન ધ ટેક્સ્ટ બુક કમ્પેર ટુ મી, બરાબર. ઇન ધ બિગનિંગ પછી એને ખબર પડી જાય કે ના આ માણસને ટેક્સ્ટ બુક કરતાં થોડું ચપટી તો વધારે આવડે છે. ટેક્સ્ટ બુકમાં આન્સર જોશો, અડધા પડધા આન્સર આપ્યા છે, એ લોકો હજુ તમને બહુ લોઅર લેવલથી સમજાવે છે, 4-5 એ લોકો લેવલ મેન્ટેન કર્યા છે, બરાબર. હું સીધી તમને જણાવીને કે ડેબિટ ક્રેડિટ કરાવું છું, તો ડોન્ટ રીડ ધ આન્સર્સ ઇન ટેક્સ્ટ બુક. હું તમને સાચું જ ભણાવીશ, બરાબર છે. આ ટેક્સ્ટ બુકમાં જોશે સર આમાં તો કંઈક આવું આવ્યું છે, પછી મારે એને ખોટું સમજાવવાનું કે શું કામ આવું આવ્યું છે. ગુડ્સ ઓફ 20,000 પરચેસ ફ્રોમ રોહિણી. ઓકે, તમને રોલ નંબર્સ આપી દીધા ને? ઓકે, હુ ઇઝ રોલ નંબર 13? 13 good છો? ના 13 14 14 what's your name બેટા? તાહા. એ તો બીજા કોઈનું નામ છે. The transaction is cash or credit? ક્રેડિટ. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, મતલબ આપણે અહીંયા જોવા કોઈ પર્સન આપ્યો છે ટ્રાન્ઝેક્શનમાં, કોઈ ઇઝ પર્સન. રોહિણી. રોહિણી ઇઝ રિસીવર ગિવર. એક મિનિટ, તાહા વિલ સ્પીક. એક સેકન્ડ માટે ખાલી વિચારી લે. આપણે ગુડ સેલ કર્યા છે રોહિણી. રોહિણી રિસીવર ગિવર. રિસીવર કીધું તો બેટા સી ઓલવેઝ બી કોન્ફિડન્ટ. હું પૂછું એટલે જવાબ નહીં બતાવી આપવાનો. હું એક નંબરનો નાટકીય માણસ છું, મોદીની જેમ, બરાબર. હું ખાલી તમારો કોન્ફિડન્સ ચેક કરતો હોય કે તમે અટકટ આન્સર નથી આપ્યો, ખબર પડે, રેન્ડમલી આન્સર આપ્યો હોય, સારું, એમને એની પાસે ઓપ્શન બે છે, રિસીવર કે ગીવર, બરાબર છે. ગમે એ કહી દે તો હું ખાલી ચેક જ કરતો હોય કે આનો કોન્ફિડન્સ કેટલો હતો, એટલે મારા ઉપર સેજે નહીં જવાનું. ઓકે, સો રિસીવર. તો રોહિણી ડેબિટ થાય કે ક્રેડિટ? જો બધું લખેલું છે રોહિણી is receiver, so debit થાય કે credit? Debit. Okay, just a second. Date. अच्छा, what is the date of the
वन आ जाती हो सर ओके सो डेट नंबर 1 सो डेबिट कैसे मैंने खबर सॉरी रोहिणी है ना ओके हाँ रोहिणी अकाउंट डेबिट क्रेडिट सुपर क्रेडिट शू करो रोहिणी ने डेबिट कर दी थी व्हाट शुड आई क्रेडिट अमाउंट नहीं करू अकाउंट क्रेडिट करो तो हमारे टू करके कहीं रखવું પડશે ને अदरवाइज रोहिणी पे लोन ली अच्छा लिसन रोहिणी નો અકાઉન્ટ માં ડેબિટ કેમ કર્યું રોહિણી ઇઝ રિસીવર व्हाट રોહિણી रिसीव्स मनी मैंने पैसा आया गुड्स आया पैसा आप्या हो तो कैश अकाउंट क्रेडिट कर गुड्स आया है तो सुपर अकाउंट क्रेडिट कर सेल કર્યું છે सेल अकाउंट क्रेडिट टाइम જોઈ લો સેટઅપ this chart is little bit incomplete actually not but આટલા અકાઉન્ટ તમારે ધ્યાન રાખવાના એવું તમને જ્યારે હા કીધું ત્યારે કીધું અકાઉન્ટ્સ લખાવ્યા હતા परचेज डेबिट there will be a situation કે જ્યાં ક્રેડિટ થશે તો આગળની વસ્તુ છે સેલ પરચેજ રિટર્ન લખ્યું છે ડેબિટ બરાબર ને ક્રેડિટ सेल रिटर्न डेबिट अच्छा कैपिटल और ड्राइंग આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું મહેરબાની કરો મારા પર હું ભણાવું છું ત્યારે લખવાનો વહીવટ ના કરો હવે ઘણાની પાસે લખેલું હશે જ છે યુ કેન ગેટ ઇટ ફ્રોમ ધેર તમને ત્યાંથી મળી જશે રોહિણી અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ what is the amount 20,000 રોહિણી ગીવર છે રિસીવર પરચેસ કર્યું છે કે સેલ કર્યું પરચેસ છે તમે ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુડ્સ ઓફ 20,000 પરચેસ ફ્રોમ રોહિણી એવો ટ્રાન્સલેશન બુક પડી છે ને હા તો પરચેસ છે તો પરચેસ ડેબિટ થશે પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ રોહિણી 20,000 and 20,000 तो मैं डायरेक्शन नहीं रखा होगा ना जो टीवी पे रखा होगा चल बेटा बेटा पति नेक्स्ट ट्रांसलेशन नहीं आ जाओ लास्ट वाला तो ए भाई इनके हाथ में पेन ना लियो चलो पेन मूवी दो पता नहीं वो सिंपली समझाओ चलो goods of 8,000 purchased from Salma on cash who is roll number 8 what's the name Vidhi Bovani Vidhi cash transaction okay cash transaction you need to know that it is cash transaction comes in or goes out cash goes out okay just a second goods of 8,000 purchase probably goes out so cash debit के credit obviously but credit at फाइनेंस में लाइक कुछ है बोर्ड पर बराबर कैश क्रेडिट चलो डेबिट से पसंद ત્રણ રસ્તા છે કેશ ના દેવાના ઇન્કમ થાય છે એસેટ જાય છે કે કોઈ પર્સનલ ગિવર છે ડેફિનેટલી ભૂલ થશે પણ નો પ્રોબ્લેમ little bit down asset goes on कई asset चाहिए goods sorry credit चाहिए expense asset comes from sorry I made a mistake again ત્રણમાં જે કહું expense चाहिए asset આવે છે person is receiver yes purchase
I'm repeating, you are right. Cash goes out. Cash strong realization. Either it is expense, asset comes into the business, or the person is receiver. ત્રણમાંથી કયો કેસ પ્રોપર લાગે છે ત્યારે કયા ગેટમાંથી એક્ઝિટ થવું જોઈએ? ચલ ના હું તને હજી થોડી હેલ્પ કરું. એસેટ આવે છે બિઝનેસમાં? કોઈ એસેટ આવી બિઝનેસમાં? યસ ઓર નો? યસ. ચલ માં કઈ એસેટ આવે છે બિઝનેસમાં? ગુડ્સ બેટા એસેટ ના કહેવાય. સેટ અપ નો પ્રોબ્લેમ છે. જસા થોડું સમજો. પરચેસ કે સેલ છે તો તમારે કંઈ જોવાની જરૂર જ નથી. પરચેસ છે એટલે વગર વિચારે પરચેસ ડેબિટ કરી દો. અહીં તમને સીધી શોર્ટકટ લાગે પરચેસ ડેબિટ. સેલ છે તો વિચાર કર્યા વગર સેલ ક્રેડિટ કરી દો. બરાબર છે? અગર ઠીક છે શી સેડ કે ગુડ્સ જબ ગુડ્સ આવે છે યુ આર સ્ટીલ રાઈટ 100% રાઈટ કે ગુડ્સ આવે છે બિઝનેસમાં. તો ગુડ્સ આવે, ગુડ્સ બિઝનેસમાં આવે તો ગુડ્સ તો ડેબિટ કરી નહીં શકો. ગુડ્સ બિઝનેસમાં તો કયું અકાઉન્ટ ડેબિટ કરવાનું? પરચેસ અકાઉન્ટ. Goods comes into the business. You are still 100% right. Goods comes into the business. Goods account not debit થાય. શું debit થાય? Purchase account. Is it okay? પાકું? So the second entry will be purchase account debit. Okay. One more doubt which may arise in your mind. Definitely it got arise in your mind, but you are having little bit resistance to ask me, sir, how came? તમને શું એમ હોય? હા સરને કહીશ ને પછી સર મને કંઈક બીજું કંઈક પૂછશે તો પછી મને નહીં ખબર હોય તો પ્રયત્ન કરો પણ મગજમારીમાં પડે. ચાલો તો The doubt which may arise in your mind is that sir, person ના આવે, સલમાએ કેશ તો આપી દીધી છે તો સલમા ના આવે, even person is receiver. સોરી આપણે સલમાને કેશ આપીએ, ગુડ્સ પરચેસ કર્યા છે તો સલમા રિસીવર ના આવે કેમ કે નામ તો આપ્યું છે. તો રૂલ ઓફ અકાઉન્ટ ઇઝ પૈસા આપી દે, આપી દો કે બની જાય માણસને ભૂલી જવાનું. બીજું એક રૂલ કહું, એક સિમ્પલ ટ્રાન્ઝેક્શન સમજો. આઈ હેવ પરચેસ ગુડ્સ વર્થ ₹8,000 ફ્રોમ સલમા. બરાબર છે? ચલો એને આપણે હજુ પછી રાખીએ. માન લો કે વીર છે, વીર હેઝ પેડ 12,000 rupees fees to the school. બરાબર છે? 12,000 rupees ની ફીસ એને સ્કૂલમાં પે કરી છે. આફ્ટર પેઇંગ ધ ફીસ બાર એને પાર્ક મળ્યો તો વીર પાર્કને એમ કે 12,000 rupees ની ફીસ સ્કૂલને પે કરી કે એમ કે સ્કૂલવાળા 12,000 રૂપિયા ભલે વાપરે. સલમાએ થોડી મને ફોકટના પૈસા, મેં થોડી સલમાને ફોકટના પૈસા આપ્યા છે. આલે સલમા વાપરજે કર બધા. એવું નથી. આપણે ગુડ્સ પરચેસ કરાવે છે તો પર્સન તો ક્યારે આવે કે વિધાઉટ એની ટ્રાન્ઝેક્શન એ મને પૈસા આપે છે. બરાબર છે? માન લો કે હું સલમાને એમને 12,000 રૂપિયાની લોન આપું. બરાબર છે? શી વોઝ ઇન નીડ ઓફ મની અને મને પૈસા આપે તો બરાબર છે? તો અહીંયા નામ આવે નહીં. પર્સન ઇઝ રિસીવર એવું અહીંયા કન્સિડર થાય નહીં. હું ગુડ્સ પરચેસ કરવા ગયો, સલમાના પાસેથી ગુડ્સ પરચેસ કર્યા, 8,000 રૂપિયા રોકડા આપી દીધા. બરાબર છે? તો પછી મારે સલમાનું નામ યાદ રાખીને કંઈ કામ નથી. પતી ગઈ વાત, ગુડ્સ આપી દીધા, વાત પૂરી થઈ ગઈ. આપણે I don't need to consider the name of Salma in my business. સમજાય છે વ્યવસ્થિત? એ આપણે એને પૈસા આપી દીધા પછી મારે હવે એનું નામ યાદ રાખીને કંઈ જ કામ નથી. બરાબર છે? સિમ્પલ કેશ ટ્રાન્ઝેક્શન છે તો કેશ ટ્રાન્ઝેક્શનમાં મારે એનું નામ અત્યારે લખવાની જરૂર નથી. મારે શું લખવાની જરૂર છે? કે પરચેસ અકાઉન્ટ ડેબિટ. જ્યારે ક્યારે પણ પરચેસ કે સેલ હોય તો બીજું કંઈ વિચારવાનું નહીં. પરચેસ ડેબિટ, સેલ ક્રેડિટ. Sure. So purchase account debit to cash account credit. What is the amount? 8,000 and 8,000. The next transaction is નોન કેશ માં કોઈ તો સલમાન ના લખવાનું. તો સર માનો કે મેં કે સલમાન પાસેથી ગુડ્સ પરચેસ કરાવ્યા અને પૈસા જ નથી આવ્યા તો આઈ જો આઈધર હું સલમાને કેશ આપું, સમજો હું સલમાન પાસેથી ગુડ્સ પરચેસ કરાવ્યા અને કેશ આપું તો કેશ એકાઉન્ટ ક્રેડિટ કરો. ચલો ચેક આપું તો ચેક આપું તો બેંક એકાઉન્ટ ક્રેડિટ કરું. કંઈ ના આપું તો સલમાને ક્રેડિટ કરું. કંઈ ક્રેડિટ તો કરવું પડશે ને. ત્રણ વસ્તુ છે. આઈધર ને કેશ આપું તો કેશ આપું તો શું? કેશ ક્રેડિટ કરું. ચેક આપું તો બેંક ક્રેડિટ કરું. કંઈ ના આપું તો સલમાને ક્રેડિટ કરું. કંઈક તો આપ્યું હશે. મેં શું આપ્યું સલમાને? મેં સલમાને પ્રોમિસ આપ્યું હું તને પૈસા આપી દઈશ, મેં ચિંતા ન કરતા. તો મેં સલમાનું અકાઉન્ટ ક્રેડિટ કર્યું. બરાબર છે?
Furniture of 10,000 purchased from Rajesh. Roll number 10. Is roll number 10? Yes. What is the entry? Well, first of all, debit check, cash transaction check, credit transaction. The person also definitely. Who is the person? Rajesh. Rajesh is receiver or giver? Giver. Rajesh is giver. Because he must be furniture purchase करते हैं. Okay. So Rajesh debit के credit? Credit. राजेश डेबिट के क्रेडिट? रिपीट करो बस. राजेश इज रिसीवर और गिवर? Giver. राजेश પાસેથી આપણે ફર્નિચર પરચેસ કર્યું તો રાજેશે આપણને કઈ આપ્યું, આપણે રાજેશને કઈ આપ્યું? ફર્નિચર કોણે? એને મને આપ્યું, બરાબર છે? મેં એને કઈ આપ્યો? પૈસા આપ્યા? જો તો ટ્રાન્ઝેક્શનમાં મેં રાજેશને પૈસા આપ્યા છે? ચેક આપ્યો છે? આશ્વાસન આપ્યું છે કે હે રાજેશ તને પૈસા આપી દઈશ. બરાબર છે? બીજું કઈ આપ્યું નથી મેં. તો રાજેશ ઇઝ ગિવર, બરાબર છે? રાજેશ ઇઝ ગિવર. તો રાજેશનો અકાઉન્ટ ક્રેડિટ. डेबिट શું કરો? फर्नीचर अकाउंट डेबिट. गुड से डाउन. अगेन डाउन આવ્યો. સર તમે તો વાતે વાતે ફરી જાઓ. હમણાં તમે એમ કહ્યું કે પરચેસ તો પરચેસ ડેબિટ કરી દેવાનો અને હવે એમ કહો કે ફર્નિચર ડેબિટ કરવાનો. તો મેં તમને મમ્મી વાળું એક્ઝામ્પલ આપ્યું એના માટે. તમે ફર્નિચર લાવ્યો, ગુડ્સ નથી લાવ્યા, તો ગુડ્સ લાવ્યા હોય તો પરચેસ અકાઉન્ટ ડેબિટ કરે. ફર્નિચર લાવ્યા તો ફર્નિચર ડેબિટ કરવું પડે. બરાબર છે? Account is all about the situation. You should understand the situation. બરાબર? બે ગાડીઓ ભટકાય તો એની કોઈ ફોર્મ્યુલા હોય કે આવી રીતે જ ભટકાય, ગમે તે રીતે ભટકાઈ શકે. સિચ્યુએશન કોઈ પણ હોઈ શકે. સિચ્યુએશન યુ કેન નેવર કવર ધ હોલ સિચ્યુએશન ઇન સમ રૂલ્સ. કે સિચ્યુએશન અને કોઈ રૂલ્સમાં કવર ના કરી શકો. બરાબર? કઈ સિચ્યુએશનમાં શું કરવું, કઈ સિચ્યુએશનમાં શું કરવું એના રૂલ્સ હોઈ શકે. પરચેસ કરો છો, પરચેસ ડેબિટ. પણ અસેટ પરચેસ કરો છો તો અસેટ જે કંઈ પણ છે કે અસેટને સ્પેસિફિકલી ડેબિટ કરવું. એના માટે તમને બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું, રિયલ લાઈફ એક્ઝામ્પલ. સો ફર્નિચર પરચેસ કરો છો તો ફર્નિચર ડેબિટ. ફર્નિચર પરચેસ કરો છો તો ફર્નિચર ડેબિટ. અને રાજેશ છે એ ગિવર છે તો રાજેશ ક્રેડિટ. ફર્નિચર account debit to Rajesh account. The amount is 10,000 and 10,000. Okay. Now rule number 20 must be thinking કે મને પૂછશો, but હું બીજો rule number select કરીશ. Rule number 15. What's your name? K. Yura. કેટલો ડાયો છો બધે? Machine of 20,000 purchased on cash. Cash transaction. Cash debit के credit. अच्छा लिखिए. Cash आवे છે કે જાય છે? Cash चाहिए तो debit के credit. Cash credit. अच्छा cash credit debit શું? આજુબાજુ જે પંડિતો છે એ ચૂપ રહેજો પ્લીઝ. કાશ્મીરી પંડિત છે. મશીન અકાઉન્ટ વેરી ગુડ. machine account debit to cash account. What's the amount? 20. Transaction number 1, goods of 20,000 sold to Rohini. Now the retrospective transaction आवेला है. Goods of 20,000 sold to Rohini. Roll number 5. What's her name? Divya. Tell me. Cash or credit? Credit. To cash. It is credit transaction. Okay. So person must be connected. Okay. Who is the person? Rohini. Rohini is receiver or giver? Rohini is receiver. बराबर है. तो Rohini debit भाई तो पर obviously debit हो जाए. Credit super. Good से. Little bit थोड़ा खरीद
ક્રેડિટ શું કરું જો આને કરું સેલ અકાઉન્ટ આપો શ્યોર સર રોહિણી ઇઝ રિસીવર ગુડ્સ સેલ કર્યા છે સૌથી પહેલા આપણે મગજમાં ફિક્સ કરી લેવાનું કે સેલ કરવું છે એટલે સેલ ક્રેડિટ થશે હા આપણે કે મારી પાસે મશીન છે અને મશીન સેલ કરી દઉં તો મશીન અમાઉન્ટ ક્રેડિટ થાય તો મશીન અમાઉન્ટ ક્રેડિટ થાય શું કામ કેમ કે મેં ગુડ્સ નથી સેલ કર્યા હું ગુડ્સ સેલ કરું એને જ સેલ કર્યું કહેવાય બરાબર છે મશીન સેલ કરું તો એને મશીન સેલ કર્યું એમ કહેવાય શું કામ કારણ કે મશીન પરચેસ કર્યો ત્યારે મેં પરચેસ નહોતું લીધું મેં લીધું મશીન લીધું બરાબર મશીન પરચેસ કર્યું હોય તો હું મશીન પરચેસ કર્યું એમ કહું છું ક્લિયરલી લખું છું કે મશીન અમાઉન્ટ ડેબિટ તો મશીન સેલ કરું ત્યારે અને મશીન અમાઉન્ટ ક્રેડિટ કરું છું કરેક્ટ તો અહીંયા આપણે રોહિણીને ગુડ્સ સેલ કરીએ છીએ તો બટ ઓબ્વિયસ છે કે સેલ અમાઉન્ટ ક્રેડિટ કર્યો બરાબર રોહિણી છે શી ઇઝ રિસીવર રોહિણીએ પૈસા આપ્યા ના પૈસા આપ્યા તો કેશ એકાઉન્ટ ડેબિટ કર ચેક આપે તો બેંક એકાઉન્ટ ડેબિટ કર કઈ નથી આપ્યું એટલે એને ડેબિટ કરી નાખી કંઈક તો ડેબિટ કરવું ને કેશ આપે ચેક આપે કઈ ન આપે તો પછી રોહિણીને ડેબિટ કરી નાખો બરાબર છે ત્રણ જ ઓપ્શન છે એના સિવાય તો બીજું કોઈ ડેબિટ થાય નહીં બરાબર દરેક જગ્યાએ ત્રણ જ ઓપ્શન છે તમારી પાસે સો રોહિણી અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ amount is 10,000 20,000 નથી તો પાછા કરી 5 entries છે if you have any doubts then you can ask हाँ एसेट ना एसेट तो કેટલા માટે ના આવે કે એસેટ તો કેટલી બધી બિઝનેસ ફર્નિચર હોય પંપ હોય એસેટ કહેવાય એસી એસેટ કહેવાય કોમ્પ્યુટર એસેટ કહેવાય ફર્નિચર પ્રિન્ટર એસેટ કહેવાય લેન્ડ એસેટ કહેવાય બિલ્ડિંગ એસેટ કહેવાય આમાં લેક્ચરિંગ બી આવે ના અહીંયા આડાડી નહીં કરતા અહીંયા તો ઘણા બધા સ્ટુડન્ટને અત્યારે ટફ લાગતું હશે બરાબર છે સમજાતું નહીં હોય બટ લેટ 3 to 4 days પાસ બરાબર છે સમજાઈ જશે બરાબર છે યુ જસ્ટ નીડ ટુ હોલ્ડ યોર કોન્ફિડન્સ વિના સમજાઈ જશે ઓલ ઇઝ વેલ એવું રાખવાનું It is 8,000. Ready? Matching. Money to be saved from life.
તમારું વર્ક પતી ગયું હોય ખાલી 2 જ મિનિટ ખાલી શાંતિ રાખો આ બાળકનો ડાઉટ સોલ્વ કરાવો અને આગળ વાત કરાવો ખાલી 2 મિનિટ વધારે ટાઈમ નથી લેવો બોલો rules wise also always confusion marks. चलो बेटा back to the track. What is the next transaction? Transaction number 5 submitter. बाकी मतलब मैं कर शकतो. No problem. Transaction number 6. Goods of 8,000 sold to Salma on cash. Yes. Okay. Roll number 6. Tell me the transaction whether it is debit or credit. Cash account credit. Cash account debit to sell account credit. Okay, right. Cash account debit to sell account credit. Clear? Sit down. Let me know 6:30. Post